જય ઠાકર બધા ભાઈઓને, કેમ છો બધા? મજામાં ને? મજામાં જઈશું, કેમ કે ઠાકરના નામ લઈએ એટલે બધા મજામાં જઈ. અને અટાડે વાગે હે કેટલા વાગે ખબર? 9 વાગે હે. 10 વાગ્યાની આપણી ફિલ્મ હે પુષ્પા જોવા જવાનું છે. પુષ્પા 2 ને ધોઈને એકદમ તૈયાર થઈને બેઠા હે ને પેલા તૈયારું કરી લઈશું આપણે. અને જમવામાં જો ઘીવાળો રોટલો ને ઓરો ને દૂધ ને ગાયનું ને મરચાં. આ ઘી થોડુંક વધારે નાખાઈ ગયું પણ હાલે. 9:30 વાગી ગયા. 9:30 આપણે પહોંચવાનો ટાઈમ હતો 9:30 પણ હવે નીકળી મસ્ત મજાની આપણે જર્સી પહેરી જઈએ ને બસ હવે નીકળવું છે. 2-3 ગાડી લઈને જવું, બુલેટ લઈને જવું છે. એક આપણે એક્ટિવા દેખાય અંધારામાં નથી દેખાતી. મારા પપ્પા કહીને ઢાંકા રાખે દી હોય કે રહે ને ગોદડું તો માથે રાખે છે. અને ભાઈ ટાઈટ તો છે ઘણી, થોડી ઘણી નહીં ઘણી ટાઈટ છે ભાઈ. અને આપણે બુલેટ કાઢી લીધી ને આગળ એક્ટિવા પડી. એક જ મિનિટ કાલે સવારે તારે કામે જવાનું મારા ભાઈ. કામ નથી જવાનું, કાલ તો શુક્રવાર નથી. ભલે ને શુક્રવાર હોય તો તારે કામ જવાનું. પિક્ચર જોવા જવું જ. ના તું જા મારે ભાઈ. ના મારે જવું જ. થોડું બોલ આ જોઈ લેજે છેડા. આ લાઈટ તો મારી જ નથી. લારી છે યાર તો પછી ભૂત મારવાનું કામ ટિકિટ નવો હો પેલી ફેર આવ્યો. મજામાં ભાઈ. જય ઠાકર કહી દે. જય ઠાકર. તારે મસાલા જ ખાવેલા? ના ના અંદર લઈ જવા નહીં દે ઓલા બાપ. વાત જવા દે. જઈ લે જઈ લે. મૂકો મૂકો એમ જ કઈ ટાઈટમાં સંગેતા રહી આવવાનું એટલા ભાઈ. એ તારા હાથમાં મોજા તું શું કહેતો હતો બોલ. એ મારી ધ્યાન રાખજે. પહોંચી ગયા ભાઈ ગૌલા. મજા આવી ને રસ્તામાં ભાઈ. હું ગાડી ગઈ હાવ ધીમે કોઈ આ જઈ લે મારા બૂટ ઓલા જઈ લે મસાલા કેવો હતો. આ જોઈ લે જો જોઈ લે જોઈ લે. હે આ બચ્ચા તું બચ્ચાવાનો એટલે તમે મારા હારું મસાલા ખાવેલો હે હે ઓય તમે મારા હારું મસાલા ખાવ. ઓય તને શું કેવું મન થાય? અવડી મોટું બહુ જેસિયર બનાવ્યું હવે આ લીફું નથી. શું કે બંધ થઈને વહી જવાનું મન ના થાય. આ જો હવે આમ આમ બધા ફોટો પાડીએ. એ છોકરા તું અહીંયા આગળ ડેર ફૂટીએ. હવે આપણે હે ને મૂવી જોવા જઈએ. દેખાડવા અંદરથી તમને લગભગ ચાલુ થઈ ગયું ને થઈ જ ચાલુ ભાઈ. આવી ગઈ જો દોસ્ત અંદર આવી ગઈ. આપણે ફિલ્મ જો પતી જાય એડિટ જ આવે. બાય બાય રામ રામ. આ જોઈ આમાં ખાલી એડિટ જ આવે. મૂવી ચાલુ થઈ ગયું ભાઈ. જો થોડું उसी को लेने के लिए आया है। हाँ રાતના હવા પર થયા ને એના બ્રેક ટાઈમ પડ્યો ને મેં આવ્યો. આ મારે ભેગો નથી આવ્યો, બીજા ભેગો આવ્યો. હવા પર થયા ને બ્રેક ટાઈમ આવ્યો ને. પુષ્પા ફિલ્મ જોરદાર મસ્ત ફિલ્મ. આપણે એને જવા જગ્યાએ આ 2-3 ફોટો પડ્યો ને અને વળી પાછા અંદર ભરી જાય. લગભગ ચાલુ જ નહીં થયું પણ આ બધા લોકો વહી જાય સીધા. 2 મિનિટ રાહ ના જોઈએ આપણે વયા જ જઈએ. ઓહો એવું પાછું ચાલુ થઈ ગયું. જોવા આમ ખાલી બે વાગો આવ્યો ને ફિલ્મ પૂરું થઈ ગયું. ફિલ્મ કેવું હતું? ફિલ્મ જોરદાર હતું. ક્યુ જોવા ગયા હતા? ભરતો મસ્ત કરતો. ક્યુ જોવા ગયા હતા? મળી પુષ્પા જોવા ગયા હતા. ફિલ્મ જો પાછો આવી ગયો ટોટલ પાછો આવીને બાયપાસ ચોકડી ઉભા ભાઈ બંની હોટલે જઈએ. ભઠ્ઠો કહે આભાર ગયેલા તારો આભાર મારા પડે આભાર. આપણા ભાઈ બંધ હોટલ સવારના 9:30 વાગ્યા હે. હજી આપણે ઉઠે જ છે. રાતે હે તો 3-3:30 વાગે ઘરે આવ્યો. 3:30 વાગે આપણે નાઈને નાસ્તો કરી એટલે કોથરી હજી પડી અહીંયા કરે છે. લઈ લો સવારમાં દહીં ને પરોઠા હોય તો ભાઈ મજા આવી જાય ભાઈ. આપણે એને ભાઈ બંધના રૂમમાં આવીને જોયો તો
નહીં ઈને મને જો પેલા આ બધું જો તમે હે ના ના આવા વે તો મને દેખાડો બહુ ગમે યાર જોઈ લે સપરા જવાનું હોય સપરા એ પ્રોગ્રામ અમારે કેવાનો પ્રોગ્રામ આપે શાક સાપડી એ શું હોય ये बहुत भाई बहन सपरा पहुंच गया ना मजो શાકભાજી નું મહેન લોટ હે કેવાનો લોટ હે ખબર અજીનો ઈનો અને આ જો એમ બધું ફાર્મ હાઉસ કહેવાય ને લાલ સારું થઈ કીધું હા તું પેલા મોયરા કર આપણે વિજયભાઈ શું કે મોરે ટમેટા ડુંગળી બધી અને ઓલું શું વિજય ઓલું બધી સબ્જી મિક્સ કરીને પાણીમાં પલાળીને રાખીમાં બાફા મૂક્યું ઓકે બરાબર 3 વાગી ગયા હજી ખાલી ચાપડી તૈયાર થઈ થોડીક હજી ઉતરે હું બાકી હું 3 વાગી ગયા ટાઈમ નો નાખો બંધ કરી દે ભાઈ ચાલુ જ રહે ભાઈ લવ કરી થઈ જાય ઉપર આ અમારો રસોઈ હોય ને આ બધું આપણે બની ગયું જો આ પાપડ અને હું સાપડી ગયો ને અને શાક ને સલાડ હવે ખાઈ કેવું બનાવ્યું આ જણે જોઈ લે તું પછી પડજો મજા આવી રસોઈ જા તો મજા આવી ખાઈ પીને નવરા થઈ ગયા હવે હે ને હવે હું હે ભાઈ હું બોલ દોસ્તો હું ગઈ શાક ચાપડી ખાઈને હે ને હવે ફોટા પાડવાનો પ્રોગ્રામ હે અને આપણા આ ભાઈને ઘણા ઓળખતા હા આમાંથી એ મચ્છા બંધ કરી દીધો તો તમે બધા લોકો આ જગ્યાએ જાઓ ઘણી ફેરે જોયેલી આ જગ્યા અમે ગણપતિ બાપાનું મંદિર ને આ બાજુ મોટી બધી મૂર્તિ અમને કયું દઈ દીધું હું ભાઈ અમે લોકોને જો વાં થોડા દેખાને બંગલા એ બધા કેટલા બંગલા હે 46 અહીંયા હતા અમે વાં લોકો જો કૂતરાને દવાખાનું જે એરીમાં જે આપણે ગાયોના ગોવાળિયા ઓલા બાપા નાડી ફિટ કરે અને આ ગણપતિ બાબાની મૂર્તિ ઓળખી ત્યાં તમે ઘણી ફેરે જોયેલી હે ભાઈ મનસુખ બાપા અને આ બાજુ જો ઓલી બાજુ ડેમ વ્યૂ મસ્ત બાકી છે અને આ બાજુ સપડા ગામ આ બાજુ